જામનગર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આંતરિક વિવાદ વધુ વકર્યો છે। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં પટણી સમાજ રોષે ભરાયો। સર્વે સમાજે કોંગ્રેસનો બહિષ્કાર કર્યો છે અને કોંગ્રેસના બહિષ્કારના બેનરો લાગ્યા છે। વિસ્તારમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓના આંતરિક વિવાદ અને બંનેની ગેંગ પર ગુસ્સી ટોક લાગ્યા બાદ ચર્ચાઓએ વેગ પકડ્યો। પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી કોંગ્રેસમાંથી આપમાં જોડાયા। અસલમ ખિલજી અને અલ્તાફ ખફી બંને પૂર્વ વિપક્ષી નેતાઓ હાલ જેલમાં છે। અસલમ ખિલજીની પટણી સમાજે કોંગ્રેસ સામે રોષ દર્શાવી બહિષ્કાર કર્યો છે। જામનગર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ભ્યુંગલ ફૂંકાયા બાદ જે રીતે કહી શકાય કે આ એક સત્તા માટેનું સેમીફાઇનલ ચૂંટણી છે અને તેને લઈને જ જામનગર મહાનગરપાલિકામાં જે રીતે છેલ્લા 2 દાયકાથી જે ભાજપનું શાસન છે તે એકતું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક જામનગર શહેરમાં વોર્ડ નંબર 12 માં રસાકસીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 12 છે તે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બે પૂર્વ વિપક્ષી નેતાઓની આંતરિક વિવાદના કારણે હવે જે રીતે આ કહી શકાય કે જે પક્ષ છે તેમાં હવે જે વિવાદના કારણે અને ગુસ્સી ટોકના ગુના લાગ્યા બાદ જે રીતે વિવાદ છે તે સામે આવ્યો છે, ત્યારે હવે જે જામનગરના વોર્ડ નંબર 12ના જે પટણી સમાજ દ્વારા કોંગ્રેસનો જે રીતે વિવાદ છે, કોંગ્રેસનો જ બહિષ્કાર છે તે કરવામાં આવ્યો છે। અહીં જે રીતે પટણી સમાજના પ્રમુખ છે આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે સીધા વાત કરીશું। શું કહેશો તમે કે જે રીતે હવે કોંગ્રેસને જ અત્યાર સુધી તમે મત આપતા રહ્યા, કોંગ્રેસના પ્રતિનિધિઓ ચૂંટાતા આવ્યા, પરંતુ હવે કોંગ્રેસનો જ બહિષ્કાર શું કામ? અમે કોંગ્રેસ પાર્ટીનો બહિષ્કાર એટલા માટે કરીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો ત્યાં તેની ઓફિસમાં મુખ્ય માણસો થઈને બેઠા છે એ કોંગ્રેસની પાર્ટી છે, નહીં કે જનતા કોંગ્રેસ માટે પોતાનું સર્વસ્વ ચૂકવવા તૈયાર જ છે, પણ ત્યાં બેઠી અને જે લોકો આ વહીવટ ચલાવે છે એ વહીવટ છે એ અંદરોની પોતાના સ્વાર્થોની ખાતર અને પોતાના નામના મેળવવાની ખાતર જ કરતા હોય છે। એટલે અમે આ કોંગ્રેસને તિલાંજલિ આપી છે અને અમારા માણસો ક્યાં કોઈ ગેરરીતિ આચરતા હતા। આજની તારીખે અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો જે પક્ષની બહાર મૂકતા હોય તો એ લોકોની શું હેસિયત હોય કે જે પોતે ઠેકાનાસર હોય નહીં અને બીજાની ઉપર માટલા ધોવાની વાત કરતા હોય। દૂધ જ હોય ને દહીં જ હોય। આ દૂધ અને દહીંના વેપારીઓથી કોંગ્રેસને બચાવવી જોઈએ, એના બદલે આ લોકો દૂધ અને દહીંના વેપારીઓ કોંગ્રેસનું નિકંદન કાઢી રહ્યા છે।